દોસ્તો, હજારો લાખો નહીં કરોડો રૂપિયાના ખર્ચે સંપન્ન થયો માયાભાઈ આહિરના ઘરે લગ્ન સમારોહ. જી હા દોસ્તો, આ લગ્ન સમારોહમાં કરિયાવર તમે જોઈ શકો છો. આ એમના દીકરાની વહુનો કરિયાવર આટલો બધો આવ્યો છે. જી હા દોસ્તો, આ જોઈને સૌ કોઈ લોકો નવાઈ પામી રહ્યા છે. ત્યારે એમને જોઈને માયાભાઈ આહિર પણ ભાવુક બની જાય છે, પોતે રડી પડે છે. કારણ કે આટલો બધો કરિયાવર જોઈને તેઓ પણ નવાઈ પામી જાય છે. આખરે એમના દીકરાના લગ્ન ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. કેટલા દિવસ સુધી આ લગ્ન આયોજિત થયા હતા એ તમે બધા જાણો જ છો. અને આ લગ્ન સમારોહમાં કેટલા મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, અનેક કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને સાથે જ હવે એમના દીકરાની વહુનો કરિયાવરને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, અનેક લોકો એવા પ્રશ્નો કરી રહ્યા છે. આખરે એમને કરિયાવરમાં શું શું મળ્યું છે અને આ જોઈને માયાભાઈ આહિર કેમ ભાવુક થઈ ગયા છે, આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક, અને ચેનલ પર નવા હોવ તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે અમે આવા અવનવા અને રસપ્રદ વિડીયોઝ તમારા સુધી લાવતા રહીએ છીએ. દોસ્તો, માયાભાઈ આહિરના દીકરા જયરાજ આતા આહિરનો જેમ કહી શકાય કે એમના લગ્નનો ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો હતો. હેલિકોપ્ટરમાં જાન જોડવામાં આવી હતી, જે આપ બધા જાણો છો. કારણ કે આ ગુજરાતી કલાકાર તરીકે આપણા સૌને ગૌરવ અપાવે એવી બાબત કહી શકાય. માયાભાઈ આહિરના દીકરાની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી. ત્યારબાદ હવે એમના દીકરાની વહુને કરિયાવરમાં શું આવ્યું છે એ બાબતો જાણવા માટે સૌ ઉત્સુક હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને એ પણ બાબત જણાવી દઈશું, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો. કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિરના ખાસ મિત્ર છે, એ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અનેક દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને ડાન્સ પાર્ટીમાં પણ જોડાયા હતા. ત્યારે અનોખો આનંદ કરતા જોવા મળી રહેલા આ કલાકારોને એઓ પણ આ માયાભાઈ દીકરાની માટે અને એમના દીકરાની વહુ માટે અનેક ગિફ્ટ્સ લાવે છે. ત્યારે માયાભાઈ આહિર પણ ખૂબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. પૂજ્ય મોરારી બાપુ પણ એમને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એમ કહી શકાય કે માયાભાઈ આહિર ખૂબ આનંદમાં જોવા મળી રહ્યા છે. અને હવે અમે તમને જણાવી દઈએ કે એના દીકરાની વહુને કરિયાવરમાં શું મળ્યું છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે, એમના દીકરાની વહુને સોના ચાંદીની અનેક વસ્તુઓ મળી છે. આ સાથે જ અનેક એવી રોકડ અમાનત પણ મળી છે. આ સાથે અનેક વસ્તુઓ જે તમે આ ચિત્રોમાં દ્રશ્યોમાં જોઈ શકો છો, આ તમામ એમની વહુને મળ્યું છે. ત્યારે દોસ્તો, આ માયાભાઈના દીકરાની વહુને એમ કહી શકાય કે આટલું બધું કરિયાવર એવો લઈને આવ્યા છે. ત્યારે આ સૌ માટે એમ નવાઈની વાત ગણી શકાય. ત્યારે આ તમામ વસ્તુઓ જોઈને માયાભાઈ આહિર પણ પોતે ભાવુક થઈ જાય છે, કારણ કે એમના દીકરાની વહુ માટે એઓ ખૂબ લાગણી ધરાવે છે. માયાભાઈ આહિર આમ તો ગુજરાતમાં હાસ્યની દુનિયામાં ખૂબ મોટું નામ ધરાવે છે, અને હાસ્યના બેતાજ બાદશાહ કહેવામાં આવે તો પણ એ ખોટું નહીં હોય. કારણ કે માયાભાઈ આહિરનો ગમે ત્યાં ડાયરો હોય ત્યાં જો તમે ટાઈમસર ન પહોંચો તો એમના બેસવાની જગ્યા પણ ન મળે. ત્યારે આ માયાભાઈ આહિરના ઘરે જ્યારે પ્રસંગ હતો, ત્યારે આ પ્રસંગને દીપાવવા માટે પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે આ જયરાજ આતા આહિરના આ લગ્ન સમારોહની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવી હતી, જે લગ્ન 5 દિવસ સુધી ચાલ્યા હતા. એક બાદ એક જુદી જુદી ગુજરાતી પરંપરાઓમાં નિભાવવામાં આવતી રસમો જે છે એ રસમો પણ કરવામાં આવી હતી. આ સાથે જ અલગ અલગ કલાકારો અનેક દિવસોમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એમના દીકરાની જે જાન છે એ પણ હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી. સમગ્ર માહોલ અલગ આનંદથી અને ઉત્સાહથી જોવા મળી રહ્યો હતો. અનેક મહાનુભાવો, બિઝનેસ જગતના દિગ્ગજો, ક્રિકેટરો અને અનેક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દોસ્તો, આ માયાભાઈ આહિરના દીકરાને આ લગ્ન સમારોહમાં કેવી રીતનું આયોજન કરવામાં આવ્યું હતું એ બાબત અને એના દીકરાની વહુને કરિયાવરમાં જોઈને માયાભાઈ આહિર પણ ભાવુક થઈ જાય છે. આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે વાત કરી છે. માટે આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક, તમારા દરેક ગ્રુપમાં દરેક ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા કોમેન્ટ બોક્સના માધ્યમથી આ નવ દંપતીને એટલે કે માયાભાઈ આહિરના દીકરા અને એની વહુને આશીર્વાદ આપવાનું ચૂકતા નહીં. આ વિડીયોને અનેક ગ્રુપમાં શેર કરજો, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.